રાજકોટ શહેરમાં એક દિવસમાં 2 જગ્યાએ આગજનીના બનાવ બન્યા। આ તકે પહેલા બનાવની વાત કરીએ તો ગઈકાલે રાત્રિના 12 વાગ્યા બાદ શહેરના કિશાનપરા ચોક નજીક બનાવ બન્યો હતો, જેમાં એક કારમાં અચાનક ધુમાડાના ગોટે ગોટા નીકળતા કારમાં સવાર લોકો નીચે ઉતરી ગયા, જે બાદ કાર બળીને ભડતું થઈ ગઈ હતી। જેથી સ્થાનિક લોકો દ્વારા સૂઝબૂઝ વાપરી ફાયરના ગેસનો મારો ચલાવ્યો હતો અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા। ત્યારે બીજા બનાવની વાત કરીએ તો આજે બપોરના 1:15 વાગ્યાના અરસામાં શહેરના ટાગોર રોડ પાસે આવેલા ઉદ્યોગનગરમાં મારુતિ સુઝુકીના સર્વિસ સ્ટેશનના સેલરમાં અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો। આ તકે ઘટનાની જાણ રાજકોટ મનપાના ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ અને આગ પર કાબુ મેળવ્યો હતો। ત્યારે હાલ બંને આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાનું સામે આવ્યું નથી।